હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ મટીરિયલ વનના વિડીયોમાં આપણે જેટલા પણ सम्स કરાવ્યા એ તમે બધાએ પ્રોપરલી કરી નાખ્યા અને જે પણ હોમવર્ક આપણે આપ્યું હતું એ પણ બધાએ કમ્પ્લીટ કર્યું છે અને ડાઉટ પણ ઘણા બધા સ્ટુડન્ટ્સના સોલ્વ આપણે કરેલા છે. તો ટોટલ આપણે અત્યાર સુધી 11 सम्स કમ્પ્લીટ કર્યા છે. તો આ વિડીયોમાં તમે બાકીના જે લાસ્ટ જે મેથડ છે એના પણ સમ સ્ટડી કરશો અને એનો પણ હોમવર્ક આપણે લાસ્ટ જે રીતે આપણે સેન્ડ કર્યા હતા પીડીએફ એ રીતે જ આપણે કન્ટિન્યુ કરશું અને બીજા 8 to 10 सम्स કમ્પ્લીટ કરશું. ઓકે, હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ મટીરિયલ એકાઉન્ટ 1 નું સેકન્ડ મેથડ, મટીરિયલ ટર્નઓવર રેટ, માલ સામાન ફેરબદલી દર. આ છે નામ. તો શું છે મટીરિયલ ટર્નઓવર રેટ? પહેલા એનું સ્ટડી કરીએ, મિનિંગ. ધેન યુ કેન સી ઓન ધ બોર્ડ ધેર આર સમ ફોર્મ્યુલાઝ ઓફ ધ કન્સેપ્ટ. એ આપણે સ્ટડી કરશું અને આજે જ આપણે એના પ્રેક્ટિકલ એસ્પેક્ટ્સ યાની કે सम्स પણ લઈશું. સૌથી પહેલા મટીરિયલ ટર્નઓવર રેટ શું છે, માલ સામાન ફેરબદલી દર શું છે? જુઓ ફ્રેન્ડ્સ, ઇટ્સ વેરી ઇઝી. તમે નોર્મલી આપણે સ્ટડી કરી ગયા, મિનિંગ સમજી ગયા કે આપણે મટીરિયલ પરચેસ કરીએ છીએ. શું કામ પરચેસ કરીએ છીએ? પ્રોડક્શન માટે. તો મટીરિયલ લીધું, વસ્તુ આપણે રાખી સ્ટોક ડિપાર્ટમેન્ટમાં, આપણા સંગ્રહ વિભાગમાં, એમાંથી મટીરિયલ આપણે પ્રોડક્શન માટે વાપરતા ગયા, યુઝ થઈ ગયું, ચલો કમ્પ્લીટલી યુઝ થઈ ગયું, પાછું મટીરિયલ લેવું પડ્યું, તમે બીજી વાર મટીરિયલ લીધું, સેમ સ્ટોક ડિપાર્ટમેન્ટમાં રાખ્યું, સંગ્રહમાં રાખ્યું, એમાંથી પ્રોડક્શન કરતા ગયા, એ મટીરિયલ પણ ખતમ. ત્રીજી વાર મટીરિયલ. તો તમે મટીરિયલ લ્યો છો, વસ્તુ બનાવો છો, બનાવો છો, આવું યરમાં કેટલી વખત થાય છે, એની સ્પીડ કેટલી છે? That's the meaning of the word, of the term material turnover rate. માલ સામાન, નામ જ છે જો માલ સામાન ફેરબદલી, મટીરિયલ લીધું બનાવ્યું, આવું કેટલી વખત થાય, આની સ્પીડ શું છે? તો એ આપણે ફાઇન્ડ કરશું વિથ હેલ્પ ઓફ મટીરિયલ ટર્નઓવર રેટ. ઓકે, આટલું સિમ્પલ કન્સેપ્ટ છે. તમે બોર્ડ ઉપર જોઈ શકો છો, ધેર આર ટોટલ, આમ તમને લાગશે કે સર 4 ફોર્મ્યુલાઝ લખી છે, બટ ફ્રેન્ડ્સ બી ક્લિયર અબાઉટ ધેટ. our main term to find is material turnover rate, જે આપણા કન્સેપ્ટનું પણ નામ છે. મટીરિયલ ટર્નઓવર રેટનું મિનિંગ મેં સમજાયું, હજી તમને પ્રોપરલી હું એક એક્ઝામ્પલથી સમજાવું. માની લો મટીરિયલ ટર્નઓવર રેટ આપણે ફોર્મ્યુલા યુઝ કરી, ટર્મ્સ પુટ કરી અને આન્સર આવ્યું 7. શું આન્સર આવ્યું? 7. તો લખાશે શું? સાંભળજો ને જોજો, 7 times, 7 વખત. તો હવે તમે મિનિંગ વધારે ક્લિયરલી સમજી ગયા છો કે આપણી કંપની યરની અંદર, વર્ષની અંદર 7 વખત મટીરિયલ લે છે. યસ ઓર નો? સો ધીસ ઇઝ ધ કમ્પ્લીટ મિનિંગ, એકદમ સિમ્પલ લેંગ્વેજમાં. ચાલો, તો વોટ આઈ વોન્ટ ટુ સે ઇઝ યોર મેઇન ટર્મ ટુ ફાઇન્ડ ઇઝ મટીરિયલ ટર્નઓવર રેટ. આ તમને મેઇનલી ગોતવાનું છે. બટ શું છે આની ફોર્મ્યુલા? મટીરિયલ ટર્નઓવર રેટ ઇઝ ઇક્વલ ટુ મટીરિયલ કન્ઝપ્શન બાય એવરેજ સ્ટોક. તમે માલ સામાનની જરૂરિયાત તમારી કેટલી છે, માલ સામાનનો યા તો વપરાશ તમારો કેટલો છે, ભાગ્યા સરેરાશ સ્ટોક. ઓકે, હવે તમને ક્વેશ્ચન થશે, સર આ મટીરિયલ કન્ઝપ્શન ક્યાંથી કાઢશું? સમમાં આપ્યું હશે? ના. એવરેજ સ્ટોક સમમાં આપ્યું હશે? ના. તો પહેલા તમને આ બે વસ્તુ ફાઇન્ડ કરવી પડે. સમજી ગયા? એટલે તમારા પહેલા બે સ્ટેપ ઈ જ છે કે ભાઈ પહેલા આ ફાઇન્ડ કરી લ્યો, પછી આ ફાઇન્ડ કરી લ્યો, પછી આમાં વેલ્યુ પુટ કરી દો. ઓકે, તો મારો પોઈન્ટ એ હતો કે મેઇન આ જ ફોર્મ્યુલા છે, પણ આના માટે આપણે પહેલા આ યુઝ કરશું. અને આ સમ કરાવવાની મારી એક સ્ટાઇલ છે. કોઈ પણ સમ હોય આ પેટર્નનો, આ ક્વેશ્ચનનો, મટીરિયલ ટર્નઓવર રેટ ફાઇન્ડ કરવાનું, તો આપણે આ 4 સ્ટેપમાં જ સમ કરવાનું છે. ઓકે, સો સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ, પછી તમે ફોર્મ્યુલાઝ લખી લો એકવાર, બરાબર છે. દેન આપણે પ્રેક્ટિકલ એસ્પેક્ટ્સ યાની કે सम्स પણ સ્ટાર્ટ કરશું. ફોર્મ્યુલાઝમાં સ્ટેપમાં નંબર 1 શું ગોતી લેવાનું? મટીરિયલ કન્ઝપ્શન, માલ સામાનની જરૂરિયાત યા તો માલ સામાનનું વપરાશ કેમ મળે? એટલી સિમ્પલ ફોર્મ્યુલા તમે જોઈ લો. ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ માઇનસ શું કરું? ક્લોઝિંગ સ્ટોક. શરૂઆતનો સ્ટોક વત્તા ખરીદી માઇનસ આખો સ્ટોક, કે ભાઈ આટલું મટીરિયલ અમને જોઈશે, વપરાશે. સેકન્ડ, શું ગોતી લેવાનું છે આપણને? એવરેજ સ્ટોક યાની કે સરેરાશ સ્ટોક. સરેરાશ સ્ટોક કેમ મળે? એકદમ ઈઝી. ઓપનિંગ સ્ટોક પ્લસ ક્લોઝિંગ સ્ટોક ડિવાઇડેડ બાય 2. શરૂઆતનો સ્ટોક વત્તા આખરનો સ્ટોક ભાગ્યા 2. ધેટ્સ ઇટ. થર્ડ, મેં તમને સમજાવી દીધું કે મેઇન આપણે જે ટર્મ ફાઇન્ડ કરવાની છે, મેઇન આન્સર ઇઝ મટીરિયલ ટર્નઓવર રેટ, માલ સામાન ફેરબદલી દર. ઉપર મટીરિયલ કન્ઝપ્શન યાની સ્ટેપ 1 માં જે ગોત્યું હોય, નીચે એવરેજ સ્ટોક યાની કે સ્ટેપ 2 માં જે ગોત્યું હોય. ધેટ્સ ઇટ આન્સર.
એન્ડ લાસ્ટ તમને સમમાં ઘણી વાર પૂછશે ફાઇન્ડ મટીરિયલ ટર્નઓવર રેટ, તો અહીંયા સુધી આપણે સમ લઈએ, પણ અમુક सम्सની અંદર યુ વિલ બી આસ્ક્ડ ટુ ફાઇન્ડ મટીરિયલ ટર્નઓવર પીરિયડ, માલ સમાન ફેરબદલી મુદત. શું એનો મિનિંગ? ઇટ્સ વેરી વેરી ઇઝી. તમે આ શું જોયું? એક્ઝામ્પલ તરીકે મેં સમજાયો, સપોઝ રેટ આવ્યો છે, મટીરિયલ ટર્નઓવર રેટ આવ્યો 7 ટાઈમ, 7 વખત મટીરિયલ લેવું પડે છે મતલબ. હવે પીરિયડનો મતલબ શું? કેટલા દિવસે મટીરિયલ આપણે લઈએ છીએ અને એ વસ્તુ બનાવીએ છીએ. હવે બીજી વખત કેટલા દિવસ રહીને બીજી વખત આપણે મટીરિયલ લેવું પડે છે, તો મટીરિયલ ટર્નઓવર ઇન ડેઝ, મટીરિયલ ટર્નઓવર પીરિયડ, માલ સામાન ફેરબદલી મુદત દિવસોમાં. તો આનો આન્સર આવશે ફોર એક્ઝામ્પલ 55 ડેઝ, 55 દિવસ. તો આનો મતલબ શું નીકળે છે? તો એનું મતલબ એ નીકળે છે કે દર 55 દિવસે તમને મટીરિયલ લેવું પડે છે. રાઈટ છે? તો ઈ કેમ ફાઇન્ડ થશે? મટીરિયલ ટર્નઓવર રેટ પીરિયડ, સોરી, મટીરિયલ ટર્નઓવર પીરિયડ, માલ સામાન ફેરબદલી મુદત. બહુ સિમ્પલ કન્સેપ્ટ. વર્ષમાં દિવસ કેટલા હોય? 365 ડિવાઇડેડ બાય આપણો જે આન્સર આવે એ રેટનો, મટીરિયલ ટર્નઓવર રેટ, માલ સામાન ફેરબદલી દર. તો જુઓ ફોર્મ્યુલા શું છે? ઉપર 365, નીચે મટીરિયલ ટર્નઓવર રેટ, 365 ભાગ્યા માલ સામાન ફેરબદલી દર. આન્સર આવે છે દિવસમાં આવશે. શેમાં આવશે? ઇન ડેઝ. તો ધીસ ઇઝ ધ લાસ્ટ કન્સેપ્ટ. પ્રેક્ટિકલ જે सम्स આપણા પૂછાય છે એના માટેનો આ તમારો લાસ્ટ કન્સેપ્ટ છે, મટીરિયલ ટર્નઓવર રેટ. બરાબર? જસ્ટ એક નોલેજ માટેની વાત કરું. જો ફ્રેન્ડ્સ, તમને ક્વેશ્ચન સર આ શું કામ મગજમારીમાં પડવાનો, શું કામ ફાઇન્ડ કર? જો ફાઇન્ડ એટલે કરવું પડશે કે જેટલો તમારો MTR રેટ વધુ હોય ને, મટીરિયલ ટર્નઓવર રેટ જેટલો વધારે હોય ને, એનાથી શું સાબિત થાય છે કે આ પ્રકારનું મટીરિયલ આપણું વધારે વપરાય છે. આપણે 7 ટાઈમ્સ છે, માની લો એક્ઝામ્પલ તરીકે 17 વખત આવત, તો મતલબ શું નીકળત? 17 વખત મટીરિયલ લેવું પડે છે, મતલબ કે એનો વપરાશ આપણો વધારે છે. તો એ પ્રકારના મટીરિયલ છે ને આપણે થોડાક વધારે આપણી પાસે રાખશું. રાઈટ? એની જે આપણી લેવલ છે, સ્ટોક લેવલ, એ થોડી અપ રાખશો કે ભાઈ થોડોક આપણી પાસે સ્ટોક પડ્યો રહે. જ્યારે અગર આન્સર ઓછું છે, સપોઝ 2 ટાઈમ્સ આન્સર આવે 2 વખત, મતલબ કાંઈ યુઝ જ નથી એટલો બધો, તો એની પછી આપણે વધારે માલ લઈને સ્ટોક નહીં ભરી રાખીએ. એવા પ્રકારનો જેનો MTR બહુ ઓછું હોય એનો આપણે સ્ટોક બહુ ઓછો રાખશું, કારણ કે એટલી જરૂરિયાત હોતી નથી. તો આ જસ્ટ MTR ફાઇન્ડ કરવાના રીઝન્સમાંનો એક મેઇન રીઝન છે કે આપણે ખબર પડે કે કયા મટીરિયલનો આપણે સ્ટોક વધારે ભરાવવો પડશે. તો જેનો MTR શું હોય? વધારે. કયા પ્રકારના મટીરિયલનો આપણે સ્ટોક ઓછો રાખશું? તો જેનો MTR મતલબ મટીરિયલ ટર્નઓવર રેટ, માલ સામાન ફેરબદલી દર, જેનો ઓછો હોય એનો સ્ટોક ઓછો રાખજો. તો આ એક જસ્ટ રીઝન ફોર નોલેજ. તો હોપ તમને કન્સેપ્ટ એન્ડ ફોર્મ્યુલા સમજાઈ ગઈ છે. સો આઈ એમ ગિવિંગ યુ ધ ટાઈમ. તમે પહેલા એક વખત આ ફોર્મ્યુલા તમારી નોટબુકમાં પ્રોપરલી લખી લો. ઓકે, સો હિયર ઇઝ ધ ફર્સ્ટ સમ. ચલો કરીએ સ્ટાર્ટ. હવે માઇન્ડ ક્લિયર. દરેક સમ 4 સ્ટેપ. Acha, in this sum you can see that there are 2 types of materials. It means that you have to calculate the item. The question's answer must be given for 2 times. First time for material A and second time for material B. આખો સમ 2 વખત આપણે લેશું. પહેલા મટીરિયલ A માટે આખો સમ ને પછી મટીરિયલ B માટે. બરાબર? કારણ કે 2 મટીરિયલ છે. ચલો સ્ટાર્ટ કરું છું. એટ ફર્સ્ટ ફોર મટીરિયલ A. 4 સ્ટેપ, 4 સ્ટેપમાં આન્સર. નંબર 1 બોલો. શું કાઉન્ટ કરવાનું છે? યસ, મટીરિયલ કન્ઝપ્શન. થોડું શોર્ટમાં લખશું આપણે હવે. માલ સામાનની જરૂરિયાત. ચલો બોલો, શું છે ફોર્મ્યુલા? યસ, ઓપનિંગ સ્ટોક. તો મટીરિયલ A નો ઓપનિંગ સ્ટોક છે ફ્રેન્ડ્સ 40,000 પ્લસ પરચેસ ઓફ મટીરિયલ, માલ સામાનની ખરીદી, માઇનસ ક્લોઝિંગ સ્ટોક ઓફ મટીરિયલ 20,000. ઓકે, તો તમે આનો યુઝ કેલ્સીનો યુઝ કરો. સો ધ આન્સર વિલ બી 1,50,000. ઓકે, બોલો સ્ટેપ 2 શું છે? ફાઇન્ડ આઉટ એવરેજ મટીરિયલ યા તો એવરેજ સ્ટોક. સરેરાશ માલ સામાન યા તો સરેરાશ સ્ટોક કેમ મળે છે? ઇટ્સ વેરી ઇઝી. ઓપનિંગ સ્ટોક 40,000 પ્લસ ક્લોઝિંગ સ્ટોક 20,000 divided by 2. The answer will be 30,000. Okay, step 1, step 2 and the main question.
શું હશે? મટીરિયલ ટર્નઓવર રેટ, માલ સામાન ફેરબદલી દર. મટીરિયલ ટર્નઓવર રેટ હું થોડો શોર્ટમાં લખીશ, માલ સામાન ફેરબદલી દર. શું છે ફોર્મ્યુલા? ઉપર આવે મટીરિયલ કન્ઝપ્શન, માલ સામાનની જરૂરિયાત યા તો માલ સામાનનો વપરાશ. ટૂંકમાં સ્ટેપ 1 ડિવાઇડેડ બાય શું આવે? એવરેજ મટીરિયલ, એવરેજ સ્ટોક 30,000, 30,000. સો ધ આન્સર ઇઝ 5. અને શું લખાશે? 5 ટાઈમ્સ યા તો 5 વખત. જુઓ ફ્રેન્ડ્સ, એટલું ઇઝી છે. એન્ડ આપણે બધી ટર્મ્સ શો કરી દઈએ છીએ અને ક્વેશ્ચનમાં પૂછે તો તમને ફોર્થ પણ ફાઇન્ડ કરવું પડશે. શું છે? મટીરિયલ ટર્નઓવર પીરિયડ, માલ સામાન ફેરબદલી મુદત. તો બહુ સિમ્પલ. ઉપર 365 ડિવાઇડમાં શું? તો આપણો જે આન્સર આવ્યો ફેરબદલી દર ટર્નઓવર રેટનો શું આન્સર આવ્યું? 5. તો નો મતલબ તમને દર 73 દિવસે મટીરિયલ લેવું પડશે. એવરી 73 days you are going to buy the material. Okay, so this is the sum for material A. ચલો, સમ હજી કન્ટિન્યુ છે, આખો સમ આપણે ફરીથી કરવું પડશે ફોર મટીરિયલ બી. ચલો, તો એ પણ આપણે લઈ લઈએ પ્રોપરલી. તો મટીરિયલ બી સેમ. સૌથી પહેલો સ્ટેપ શું છે? મટીરિયલ કન્ઝપ્શન, માલ સામાનનું વપરાશ યા તો જરૂરિયાત. બધાને આવડે છે ફોર્મ્યુલા ને વર્કિંગ. બોલો શું છે મટીરિયલ બી? ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ માઇનસ ક્લોઝિંગ સ્ટોક. સો ધ આન્સર વિલ બી 2,40,000. પરફેક્ટ. ચલો કન્ટિન્યુ જઈએ છીએ. સેકન્ડ આપણે ગોતશું એવરેજ સ્ટોક, સરેરાશ માલ સામાન યા તો સરેરાશ સ્ટોક. કેમ મળશે? ઓપનિંગ સ્ટોક, તો બી નો ઓપનિંગ સ્ટોક કેટલું છે? 80. Everyone can see that. Closing stock 40. Everyone can see that. Divided by 2. So the answer will be 60,000 rupees. Then our main answer, material turnover rate, માલ સામાન ફેરબદલી દર. શું છે ફોર્મ્યુલા? બધાને આવડે છે. ઉપર આવશે મટીરિયલ કન્ઝપ્શન, માલ સામાનનો વપરાશ, જે આપણે ગોતી આવ્યા. ડિવાઇડમાં આવશે એવરેજ. સો ધ આન્સર વિલ બી 4. અને શું લખાશે? 4 ટાઈમ્સ, 4 વખત. ઓકે. એન્ડ ધ લાસ્ટ વન, તમે શું ફાઇન્ડ કરો છો? મટીરિયલ ટર્નઓવર પીરિયડ, માલ સામાન ફેરબદલી મુદત. શું છે ફોર્મ્યુલા? ઉપર આવશે 365 અને ડિવાઇડમાં તમે કરશો 4. યસ ઓર નો? એન્ડ ધ આન્સર વિલ બી 91.25. એટલે રફલી આપણે રાઉન્ડ અપ કરી અને શું લખી નાખશું? 91 days. ચાલો હવે જઈએ આપણે આપણા સેકન્ડ સમ ઉપર. બોર્ડ ઉપર સમ નંબર છે 25. સમને તમે સ્ટડી કરો. વોટ વી હેવ, પહેલા તો બે ટાઈપના મટીરિયલ છે અગેન, એટલે સમમાં બધી કેલ્ક્યુલેશન 2 times વી હેવ ટુ કમ્પ્લીટ. સૌથી પહેલા ડેટા શું છે? ઓપનિંગ સ્ટોક છે, ક્લોઝિંગ સ્ટોક છે અને મટીરિયલ ટર્નઓવર રેટ, જે આપણે આગલા સમમાં જે આપણે મેઇન ક્વેશ્ચન છે ગોતવાનું, માલ સામાન ફેરબદલી દર, મટીરિયલ ટર્નઓવર રેટ, આ સમમાં આપેલું છે. તો ફાઇન્ડ શું કરવાનું છે? ફાઇન્ડ પરચેસ. શું શોધો? ખરીદી તમને શોધવાની છે. રેડી? ચાલો જુઓ ફ્રેન્ડ્સ, નોર્મલી મેં કહ્યું કે 4 સ્ટેપમાં આપણે સમ કરીએ, પણ આ સમમાં આપણે શું છે કે મટીરિયલ ટર્નઓવર રેટ તો ગોતવાનો નથી, કારણ કે એ તો આપેલું છે. 4 સ્ટેપ તો આપણે શેના માટે કર્યા? મટીરિયલ ટર્નઓવર રેટ ગોતવું હોય, પીરિયડ ગોતવું હોય. આમાં એ તો તમને આપેલું છે રેટ, તો એકદમ ઇઝીલી એક ઇઝી શોર્ટકટ તમને હું આપું. તમને જે આપ્યું છે એનો યુઝ કરવાનો. તમને શું આપ્યું છે? મટીરિયલ ટર્નઓવર રેટ આપ્યું છે. ચલો એની ફોર્મ્યુલા આપણે બનાવીએ. ખ્યાલ જ છે બધાને? મટીરિયલ ટર્નઓવર રેટ, માલ સામાન ફેરબદલી દર. શું ફોર્મ્યુલા છે? થોડું શોર્ટમાં લખીશ, પણ આખું આપણે આજે લખીએ. ઉપર શું આવે છે? મટીરિયલ કન્ઝપ્શન,
માલ સામાનનું વપરાશ અને નીચે શું આવે છે એવરેજ મટીરિયલ સરેરાશ સ્ટોક યા તો સરેરાશ. અચ્છા, હવે હું તમને શું કહું છું, આ ફોર્મ્યુલાને આપણે એક્સટેન્ડ કરીએ. મટીરિયલ કન્ઝપ્શન મતલબ માલ સામાન વપરાશ. અચ્છા, ઈ કેમ આપણે ગોતતા હતા? યસ, કેમ કરતા હતા બોલો? ઓપનિંગ સ્ટોક, થોડુંક શોર્ટમાં લખું છું, બરાબર છે, પ્લસ પરચેસ માઇનસ ક્લોઝિંગ સ્ટોક. અને એવરેજ કેમ ગોતતા હતા બોલો? ઓકે, ઓપનિંગ સ્ટોક પ્લસ ક્લોઝિંગ સ્ટોક ભાગ્યા 2. તો આપણે આને આમ પણ લખી શકીએ. શેની ફોર્મ્યુલા? આની જ, કે ભાઈ મટીરિયલ ટર્નઓવર રેટ ને થોડું આપણે એક્સટેન્ડ કરીને એની ફોર્મ્યુલા લખી. હવે હું એમ કહું, આમાં તમને જે પણ ખબર છે એ પુટ કરો. પહેલા આપણે સમ કરીએ મટીરિયલ 1 માટે. ચાલો, રેડી? તમને આમાં શું ખબર છે બોલતા જજો. મટીરિયલ ટર્નઓવર રેટ ખબર છે 6. ઓપનિંગ સ્ટોક મટીરિયલ 1 નો ખ્યાલ છે. પરચેસ જે આપણે ગોતવાની છે એટલે આપણે એમને એમ રાખી દઈએ, માઇનસ ક્લોઝિંગ સ્ટોક ડિવાઇડેડ બાય ઓપનિંગ સ્ટોક પ્લસ ક્લોઝિંગ સ્ટોક ડિવાઇડેડ બાય 2. આરામથી, બિલકુલ સ્પીડ નહીં થાય, એકદમ રિલેક્સથી સમ કરવાના. અહીંયા સુધી બધાને ક્લિયર? તો જસ્ટ મેં કંઈ નથી કર્યું, જે આપણે મટીરિયલ ટર્નઓવર રેટ આપ્યું છે એની જ ફોર્મ્યુલા યુઝ કરી, રાઈટ છે. ફોર્મ્યુલાને થોડી પ્રોપરલી એક્સટેન્ડ કરી અને જેટલું પણ મને ખબર છે મેં પુટ કરી દીધું. ધીમે ધીમે આગળ જાઓ. 6 એમને એમ યુ કેન અન્ડરસ્ટેન્ડ. 30,000 માઇનસ 20,000 એટલે હું શું લખી શકીશ? 10,000 પ્લસ પરચેસ એમને એમ પડી છે. યુઝ ધ કેલ્સી. તમે 30,000 પ્લસ 20,000 ડિવાઇડેડ બાય 2 કરશો, યોર આન્સર વિલ બી 25,000. હવે તમે સમજી ગયા? 25,000 ડિવાઇડમાં છે, અહીંયા આવશે તો એ મલ્ટિપ્લિકેશનમાં આવી જશે. 25,000 ઇન્ટુ 6 તમે કરશો, ઇટ ઇઝ 1,50,000. બરાબર છે ને? ઇઝ ઇક્વલ ટુ આ એમને એમ પડ્યું છે. હવે લાસ્ટ 10,000 પ્લસ છે, આમ આવે તો માઇનસ. તો 1,50,000 માઇનસ 10,000 ઇઝ ઇક્વલ ટુ પરચેસ. તો તમારી પરચેસ યાની કે ખરીદીનો આન્સર આવી ગયું છે 150 માઇનસ 10 દેટ ઇઝ 1,40,000. ઇઝી? તો આ જ રીતે આપણે ફાઇન્ડ કરીએ પરચેસ ફોર મટીરિયલ 2. ચલો હેડિંગ આપું છું, મટીરિયલ 2. સેમ મટીરિયલ ટર્નઓવર રેટ આપ્યું છે એટલે આપણે એની ફોર્મ્યુલા યુઝ કરવાની. શું ફોર્મ્યુલા છે? ઉપર નીચે બરાબર લખું છું. મટીરિયલ કન્ઝપ્શન બાય એવરેજ સ્ટોક. હવે એક્સટેન્ડ કરીએ ફોર્મ્યુલાને. બોલો, કન્ઝપ્શન એટલે કેમ મળે? ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ માઇનસ ક્લોઝિંગ સ્ટોક. અને એવરેજ સ્ટોક કેમ મળે? ઓપનિંગ સ્ટોક પ્લસ ક્લોઝિંગ સ્ટોક બાય 2. અગેન પુટ ધ વેલ્યુઝ. બોલો, મટીરિયલ ટર્નઓવર રેટ સેકન્ડ મટીરિયલ માટે 6 જ છે. ઓપનિંગ સ્ટોક, પરચેસ ખબર નથી, માઇનસ આખરનો સ્ટોક યાની ક્લોઝિંગ સ્ટોક ડિવાઇડેડ બાય ઓપનિંગ સ્ટોક પ્લસ ક્લોઝિંગ સ્ટોક 50 and 50 બાય 2. ચલો ધીમે ધીમે આગળ જઈએ, બિલકુલ સ્પીડ નહીં. હિયર યુ કેન અન્ડરસ્ટેન્ડ 50,000 માઇનસ 50,000 મતલબ 0. એટલે હવે ઉપર માત્ર શું બચે છે? પરચેસ. નીચે 50,000 પ્લસ 50,000 ડિવાઇડેડ બાય 2. ધ આન્સર વિલ બી 50,000. 50,000 અહીંયા ડિવાઇડમાં છે, અહીંયા આવશે તો એ શું થશે? મલ્ટિપ્લિકેશનમાં આવી જશે. તો 50,000 ઇન્ટુ 6 તમે કરશો તો ધ પરચેસ યાની કે ખરીદી તમને મળી ગઈ ₹3 lakhs.
ઓકે, તો થોડોક આપણે ઉલટો સમ લીધો, જેમાં આપણે MTR જે આગળના સમમાં આપણે ફાઇન્ડ કર્યું, જે મેઇન મેથડ છે 4 સ્ટેપ, એની જગ્યાએ તમને MTR આપી દીધું છે, એટલે સમ ટેકનિકલી થોડું જલ્દી પતી ગયું. તો આપણે પરચેસ ગોતવાની કહી હતી, તો આપણે ડાયરેક્ટ MTR ની જ ફોર્મ્યુલા યુઝ કરી નાખી. રાઈટ છે. સો સેકન્ડ સમ. તો હવે આપણો થર્ડ સમ આજ માટે. ચલો સ્ટાર્ટ કરીએ છીએ, સ્ટડી કરીએ પહેલા સમ 31A. શું આપ્યું છે? ઓપનિંગ સ્ટોક આપ્યું છે, પરચેસ આપી છે અને એવરેજ સ્ટોક સરેરાશ સ્ટોક પણ આપ્યું છે. ફાઇન્ડ કરવાનું છે, તમે જુઓ અહીંયા ઘણું બધું તમને ફાઇન્ડ કરવાનું છે. ક્લોઝિંગ સ્ટોક ગોતવું પડશે, કન્ઝપ્શન ઓફ મટીરિયલ માલ સામાનનો વપરાશ પણ ફાઇન્ડ કરવાનું કહ્યું છે અને મેઇન આન્સર MTR પણ ગોતવાનું છે. ચલો કરીએ સ્ટાર્ટ. પહેલા એક વસ્તુ ક્લિયર કરી લઈએ કે અહીંયા MTR ગોતવાનું છે, સ્ટેપ તો આપણે 4 સ્ટેપમાં સમ કરવું પડે, બટ ડિરેક્ટલી ફર્સ્ટ સ્ટેપ, તો ચલો ફર્સ્ટ સ્ટેપ કરવા બેસજો એમ નહીં થાય. ફોર એક્ઝામ્પલ અહીંયા કને ફર્સ્ટ સ્ટેપ પહેલા નહીં થાય, કારણ સ્ટેપ 1 શું છે આપણું? મટીરિયલ કન્ઝપ્શન. હા, એ ગોતવાનું પણ છે, પણ એની ફોર્મ્યુલા બોલો. ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ માઇનસ ક્લોઝિંગ સ્ટોક. શું? શેની ફોર્મ્યુલા? મટીરિયલ કન્ઝપ્શન. હવે ફ્રેન્ડ્સ જુઓ, એક સિમ્પલ મેથ્સનો એક નિયમ છે, યુ કેન ફાઇન્ડ વન પર્ટિક્યુલર ઇન ધ ફોર્મ્યુલા. તમે ફોર્મ્યુલાની અંદર એક વસ્તુ ગોતી શકશો. અહીંયા જુઓ તો આપણી પાસે કેટલું નથી, કન્ઝપ્શન ગોતવાનું છે, ઓપનિંગ સ્ટોક છે, પરચેસ છે, ક્લોઝિંગ સ્ટોક નથી. તો તમે સમજી શકો છો કે આપણે કન્ઝપ્શન પણ નથી ગોતવાનું છે, ક્લોઝિંગ સ્ટોક પણ નથી. એટલે ઇન શોર્ટ સ્ટેપ 1 આપણે ડિરેક્ટલી કરી શકશું નહીં. એટલે આપણે શું કરવાનું? સ્ટેપ બાય સ્ટેપ 4 સ્ટેપ વિચારીએ. ફર્સ્ટ સ્ટેપ ન થયું, કંઈ વાંધો નહીં. સેકન્ડ સ્ટેપ વિચારો તો શું છે? સેકન્ડ સ્ટેપ આપણું શું છે? એવરેજ સ્ટોક. શું ફોર્મ્યુલા છે? ઓપનિંગ સ્ટોક પ્લસ ક્લોઝિંગ સ્ટોક. આમાં વિચારો તો શું છે આપણી પાસે? બધું એવરેજ યસ છે, ઓપનિંગ યસ છે, ક્લોઝિંગ નથી. તો જુઓ મળી જશે, યસ ઓર નો? કારણ કે ફોર્મ્યુલામાં એક જ વસ્તુ મિસિંગ છે. તો આઈ એમ વેરી ક્લિયર કે આપણે પહેલા એવરેજ સ્ટોક ગોતી લઈએ, ફોર્મ્યુલા યુઝ કરી અને ક્લોઝિંગ સ્ટોક ગોત લઈએ. તમારે સ્ટેપ માઇન્ડમાં વિચારવાના કે આ ફોર્મ્યુલા શું આપણી પાસે એક વસ્તુ સિવાય બધું છે? યસ, તો ડુ ધ સ્ટેપ. નથી તો ગો અહેડ. તો આપણે એમ જ કહ્યું કે ફર્સ્ટ સ્ટેપ નહીં પોસિબલ બને, અત્યારે સેકન્ડ સ્ટેપ થઈ જશે. ચલો તો સેકન્ડ સ્ટેપમાં વેલ્યુ પુટ કરો. શું છે તમારો એવરેજ સ્ટોક? શું છે તમારું ઓપનિંગ સ્ટોક? 70,000. ક્લોઝિંગ સ્ટોક ખબર જ નથી, ડિવાઇડેડ બાય 2. 2 થી અહીંયા કરો તમે મલ્ટીપ્લાય. ઓકે છે ને? બરાબર છે બધા? તો ધેટ્સ ઇટ. 70 પ્લસ છે, આમ આવે તો માઇનસ. તો કેલ્સીમાં તમે યુઝ કરો 1,20,000 minus 70,000, the answer will be what? 50,000. શું? ક્લોઝિંગ સ્ટોક. અને ગોતવાનું પણ હતું. હવે સેકન્ડ સ્ટેપ આપણે પહેલા યુઝ કર્યો, ફર્સ્ટ સ્ટેપ ન કરી શક્યા. હવે અગેન વિચારો, ફર્સ્ટ સ્ટેપ પોસિબલ છે. અચ્છા, શું છે ફર્સ્ટ સ્ટેપ? મટીરિયલ કન્ઝપ્શન, માલ સામાનનું વપરાશ. ફોર્મ્યુલા લખું છું, ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ માઇનસ ક્લોઝિંગ સ્ટોક. યસ કે નો માં આન્સર આપજો. મટીરિયલ કન્ઝપ્શન છે આપણી પાસે? ના, એ ગોતવાનું છે. ઓકે. ઓપનિંગ સ્ટોક છે? યસ. પરચેસ છે? યસ. ક્લોઝિંગ સ્ટોક પણ હવે છે. સો વી કેન યુઝ ધીસ ફોર્મ્યુલા. હવે આપણે આ ફોર્મ્યુલા યુઝ કરી શકશું. ચલો પુટ કરાવો. ઓપનિંગ સ્ટોક, પરચેસ, ક્લોઝિંગ સ્ટોક. તમારો સેકન્ડ આન્સર મટીરિયલ કન્ઝપ્શન, માલ સામાનનું વપરાશ. બરાબર. તમે કેલ્સીનો યુઝ આમાં કરીએ તો 2,10,000 તમારો આન્સર આવશે. રાઈટ છે? ધેટ્સ ઇટ. તો માઇન્ડને ક્લિયર રાખો. આપણે 4 સ્ટેપમાં રમવાનું છે. સ્ટેપ 1 વિચારો, ઓકે નથી થતું, કાંઈ વાંધો નહીં, સ્ટેપ 2 કરો, થઈ જ જશે. એ રીતે આપણે અહીંયા ગયા તો સ્ટેપ 2 પહેલાં આપણે કર્યું, પછી સ્ટેપ 1 પણ થઈ ગયું, અને હવે લાસ્ટ સ્ટેપ 3 મટીરિયલ ટર્નઓવર રેટ. શું છે ફોર્મ્યુલા? બધાને આવડે છે. હું ડાયરેક્ટ વેલ્યુ પુટ કરીશ. ઉપર આવે મટીરિયલ કન્ઝપ્શન, માલ સામાનનો વપરાશ, જે આપણી પાસે છે.
રાઈટ છે. અને ડિવાઇડેડ બાય શું આવશે? એવરેજ સ્ટોક જે પણ આપણી પાસે છે 60,000, રાઈટ છે. તમે આનો કેલ્સીથી યુઝ કરશો, કાઉન્ટ કરશો તો આન્સર આવશે તમારો 3.5 ટાઈમ્સ. That's it. So this is your third sum. તો આપણે આજે એક પેટર્નના 3 સમ્સ કમ્પ્લીટ કર્યા છે. આગળના લાસ્ટ વિડીયોમાં આપણે ટોટલ 4 સમ્સ કમ્પ્લીટ કર્યા, તો આપણે ટોટલ 7 સમ્સ આના આજે કમ્પ્લીટ કર્યા છે. ઓકે, હજી એક લેક્ચર આપણે મટીરિયલ 1 ઉપર આપીશું, જેની અંદર સ્વસ્તિકના જે ચૂઝડ અમુક ઇમ્પોર્ટન્ટ સમ્સ હોય છે, ટિપિકલ સમ્સ પણ તમે કહી શકો છો, સ્માર્ટ સમ્સ, એનો પણ આપણે એક વિડીયો અપલોડ કરશું, જેથી તમારી પ્રોપરલી રિવિઝન પણ થઈ જાય અને કમ્પ્લીટલી કોઈ ટાઈપના સમ્સ પણ બાકી ના રહે. થેન્ક યુ.